આજે લાલ ચટણીની રેસીપી બતાવીશ। એના માટે મેં એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। એની અંદર 1 ચમચી જેટલું તેલ લઉં છું। એની અંદર 1 ચમચી ચણાની દાળ લઈશ, 1 ચમચી અડદની દાળ। આ બંનેને પહેલાં સાંતળી દઈશું। એની અંદર એડ કરીશું 5 થી 6 કળી લસણ એડ કરીશ, 1 ટુકડો આદુનો। આ બધાને સાંતળી દઈશું। અહીંયા 1 ચમચી સીંગ લીધી છે, એ પણ એડ કરું છું। આને પણ શેકી દઈશું। સીંગ ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો કરવાની, અથવા સ્કીપ કરી દેવાની। અંદર 1 મેં ડુંગળી લીધી છે, 1 ટામેટું લીધું છે। આ બધાને પણ સાંતળી દેવાનું। મેં 4 થી 5 લાલ મરચાં લીધા છે સૂકા, એ પણ એડ કરું છું। અને આને પણ સાંતળી દઈશું। હું 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરું છું અને 1 ચમચી જેટલું મીઠું। આને પણ સાંતળી દેવાનું અને એકદમ ઠંડુ થશે પછી આને ગ્રાઇન્ડ કરી દઈશું અને 2 મિનિટ માટે સાંતળી દઈશું। આ બધું બસ સંતળાઈ ગયું છે, સોફ્ટ થઈ ગયું છે, તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને એકદમ ઠંડુ થશે પછી હું ગ્રાઇન્ડ કરી દઈશ। થઈ ગયું તો મેં મિક્સર જારમાં ભરી દીધું છે। આની અંદર થોડુંક પાણી એડ કરીને આને વાટી દઈશું। ચટણીને મેં વાટીને એક બાઉલમાં કાઢી લીધી છે। આની પર એક વઘાર કરવાનો છે, એ પણ આપણે કરી લઈશું। એક વઘાર્યું મૂક્યું છે, ગેસ ચાલુ કરી દીધો છે। એની અંદર 1 ચમચી જેટલું પહેલાં તેલ ગરમ કરીશું। એમાં રાઈ એડ કરીશું 1 ચમચી, રાઈ થઈ ગઈ છે તો હું ગેસ બંધ કરી દઉં છું। એની અંદર અડધી ચમચી જેટલી હિંગ, થોડોક લીમડો, આ ચટણી છે એની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દેવાનું। ये रेसिपी केवी लगी? जो सारी लगी हो तो लाइक करो, कमेंट करो और सब्सक्राइब करो। थैंक यू फॉर वॉचिंग।